जिनेश्वरा ओम पुण्यहां पुण्यहां ओम पुण्यहां पुण्यहां प्रियंका रक्ष जिनेश्वरा चिंतामणि जिनेश्वरा चिंतामणि जिनेश्वरा पार्श्वनाथ जिनेश्वरा पार्श्वनाथ जिनेश्वरा रक्ष जिनेश्वरा रक्ष जिनेश्वरा रक्ष जिनेश्वरा रक्ष जिनेश्वरा श्री श्रावण संघस्य शांति भव काढी लो પૂર્વક દાદા અમારી રક્ષા કરે એ મંત્ર બોલશું એના પછી ધ્વજારોહણ બરાબર ઓમ રેમ શ્રેમ શ્રી જીરાઉલા પાર્શ્વનાથાય સોમ કુરુ કુરુ સ્વાહા एक मस्त आनंद का माहौल त्रिभुवन सिरताज भक्त हृदय सम्राट माँ वामा के लाल जिनकी सबने अभी ध्वजारोहण किया वर्षगांठ 118 साल 1 साल का भी पता नहीं लेकिन अखंड 118वीं ध्वजारोहण को नजारा देखने को आपको मिला। तो चलिए सबसे पहले पार्श्वनाथ भगवान के एक धुन लगाएंगे। पहले मैं बोलूंगा फिर आपको बोलना है। याद रखना मैंने अभी आपसे कहा था सारे काम छोड़कर दूर दूर से आप यहाँ पर आए हो सिर्फ और सिर्फ भक्ति के रंग में रंगने के लिए, परमात्मा मय होने के लिए। याद रखना संसार में कितना भी कर लो, कितनों के लिए भी, दुनिया के लिए कुछ भी करोगे ना, यही सुनने को मिलेगा लास्ट में, तुमने मेरे लिए किया ही क्या है। गुजराती में बोलो કેટલો પણ કરશો ને તો છેલ્લે સાંભળવું મળશે કે તમે મારા માટે કર્યું શું। તમે વિચારશો કે આટલું બધું તો કર્યું, હવે શું ગણાવ। तो अब करना है तो सिर्फ और सिर्फ परमात्मा के लिए। तो चलिए परमात्मा के लिए आंखें बंद करके एक धुन लगाएंगे। हृदय से आवाज आना चाहिए, हृदय के रोम रोम में से, अरु परमाणु में से आवाज आना चाहिए, ऐसे पार्श्वनाथ दादा की। तो चलिए सब मिलकर बोलते हैं जय जय दादा पारसनाथ, 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 जय जय दादा पारसनाथ। आपने हमको सुना है, महासाब को भी सुना है, लेकिन अभी आचार्य भगवान तो बाकी है। लेकिन उससे पहले यहाँ निश्रा प्रदान करने पधारे बंधु बेड़ी महासाब के सुशिष्य रत्न 100 होली जिनकी हो गई है, ऐसे गणिवर्य श्री सम्यक चंद्र सागर जी महाराज साहब को हम सुनेंगे, श्रवण करेंगे। तो चलिए उनकी वाणी का श्रवण करते हैं। जो वे मुझे शक्ति थी सभी जीव करू शासन रची। कोई पण तीर्थंकर परमात्मा होय
એની પ્રબળ ભાવના હોય તો મારી શક્તિ ચાલે તો બધાને શાસન રચી એટલે પોતાની સર્વશક્તિમાન બનાવી દઉં અને અનાદિકાળના ભવના ભ્રમણ તોડી દઉં. આપણા પાર્શ્વનાથ ભગવાન ચિંતામણી પાર્શ્વનાથ. ચિંતામણી કોને કહેવાય? ચિંતા તુદે અને જે જોઈએ એ મળે. દાદાની સામે આપણે આવ્યા છીએ ધજા ચડાવવા માટે. દાદા શું આપી શકે? અલ્લાહની મિયાની દોટ ક્યાં સુધી? મસ્જિદ સુધી. આપણે માંગી માંગીને શું માંગીએ? આ દાદા એ પોતે પારસમણી છે. પારસમણી તો લોખંડને શું બનાવે? સુવર્ણ બનાવે. આ પારસનાથ એ લોખંડ અને સોનું તો ન બનાવે પણ પારસમણી બનાવી દે. પોતાના જેવા જેને બનાવી દેવાની તાકાત છે આવા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની સામે આપણે શું માંગશું? દરેકને કંઈક ને કંઈક ઈચ્છા હોય જ. કોઈ એમ કે હું ઈચ્છા વગરનો છું તો કેવલદાન થઈ જાય. દરેકને કંઈક ને કંઈક તો અંદર દખના હોય અને માંગવું હોય તો ક્યાં મંગાય? પોતાની મા પાસે મંગાય, દાદા પાસે મંગાય. અને દાદા શું આપી શકે? રાવણ અને મંદોદરી નૃત્ય કરે છે અને નૃત્યમાં એક તાન મંદોદરી છે અને વીણા તાર તૂટ્યો અને રાવણે લઘુ લાગવી વિદ્યાથી ફરી વીણા બજાવવાની શરૂ કરી. એક પલનો પણ વિલંબ કર્યો નહીં અને એના કારણે એ તીર્થંકર નામકર્મ બાંધી દીધું ત્યાં ને ત્યાં જ. પાર્શ્વનાથ ભગવાન એ આપણને પોતાને તીર્થંકર બનાવવા માટે સક્ષમ છે. પણ એ નૃત્ય જોઈને એ ધર્મેન્દ્ર બહાર ઊભો રહી ગયો. પતિ પત્ની નાચતા હોય, કોઈ વચ્ચે આવે તો નૃત્યમાં વિક્ષેપ થઈ જાય. બહેનો ક્યારે પણ પરપુરુષ સામે નાચે નહીં. એટલે ધર્મેન્દ્ર બહાર હતો. જેવો ભક્તિ પૂરી થઈ અને રાવણ બહાર નીકળ્યો અને ધર્મેન્દ્રએ કીધું તારી ભક્તિ ઉપર હું ખુશ છું, માંગ માંગ માંગે તે આપું. ઇન્દ્ર મહારાજા છે. અને રાવણ કહે છે માંગવું હોય તો હું મારા નાથ સામે માંગીશ, તારી સામે શું કામ માંગુ? તો ભાઈ કે ના, તારે માંગવું જ પડશે. તો કે મેં જે ફૂલ પૂજા કરીને એનું ફળ આપી દે. તો કે એની માટે તો હું ઉપરથી રખડું છું. કે એક પાંદડીનું ફળ આપ. તમે જે ભક્તિ કરી એનું ફળ શું? આજે આચાર્ય ભગવંત આવ્યા છે, ઘણાના પેટમાં પડ્યું નથી પણ એમનો લાભ આજે લેવાનો છે. અને આજે એમનું આપણે 10 મિનિટ પ્રવચન સાંભળીને, કારણ કે સાંજનું જમણવાનું નથી ને, અમારા નાનામાં નાના બાલમુનિ પણ બેસનું કરતા હોય, 2 ટાઈમથી વધારે ન વાપરતા હોય. પણ અહીંયા આપણે આચાર્ય મહારાજનું પણ સાંભળવાનું છે. પણ કહેવાનો મિનિંગ કે ધર્મેન્દ્ર એમ કે એક પાંદડીનું પણ પુણ્ય આપવા માટે હું સક્ષમ નથી. અને એ રીતના એ ત્યાંથી છેવટે કંઈ નહીં તો દેવ દર્શન મોગ ન થાય એટલે સામેથી એને અમોઘ વિદ્યા આપી. અને આ રીતના એ દાદાની ભક્તિનું ફળ, તમે લોકોએ આટલી બધી ભક્તિ કરી છે, ખરેખર ભક્તિનું ફળ એ આ જ છે. ખરેખર ભક્તિનું છેલ્લું ફળ એ ચારિત્ર છે અને ત્યાંથી મુક્તિ છે. અને આ રીતના આપણે કમસે કમ એકાદ વર્ષ માટે સંકલ્પ કરી. આજે ઘણા લોકોએ સાલગીરી નિમિત્તે આંબીલ કર્યા છે. જી, ધન્યવાદ છે એમને. ખરેખર આવતા વર્ષથી દર વર્ષે સાલગીરી નિમિત્તે વધુમાં વધુ માંગલિક આંબીલ થવા જોઈએ. અને આ રીતના એ જે લોકોએ આવી ભક્તિ કરી છે અને એ ભક્તિમાં ઘણી વખત ભૂલ થતી હોય. ગયા વખતે ભૂલ થઈ હતી કે સાલગીરીના દિવસે જ લોકો રાતના ખાય, આવું બધું ન ચાલે. મહાભયંકર પાપ લાગે. પણ સાલગીરી નિમિત્તે કમસે કમ 1 વર્ષનો સંકલ્પ જોઈએ કે મારે ભગવાનની આજ્ઞામાં રહેવું છે અને ભગવાન જેવા બનવું છે. આવી નિર્મલ ભાવના સાથે આપણે આચરણમાં 5-7 મિનિટ છે તમારી પાસે? હાજી. વધારે જોઈતા નથી કેમ કે મારે પણ 3 વાગ્યાથી વિહાર છે. તમારા પહેલા હું નીકળી જવાનો છું એટલે 5 મિનિટ મને શાંતિથી સાંભળજો. જેટલા પણ આગળ પાછળ હોય બધાને વિનંતી કરું અહીંયા આવી જાય ભાઈ. બહુ મજાની વાત છે અને છેલ્લે પછી મોટી શાંતિ સાંભળીને આપણે સર્વમંગલ થવાનું છે.
એક 5 મિનિટ માટે બધા અહીંયા આવી જજો, આગળ ભાઈ જરા. જે પાછળ છે બધાને આગળ બોલાવો ભાઈ જરા પ્લીઝ. આગળ આવ્યો તો પાછળ પાછો બધા આવતા રહ્યો, આગળ આવતા રહ્યો. આગળ આવી જાઓ ભાઈ, આગળ આવી જાઓ. 5 મિનિટ જરા. યુવાનો આગળ આવી જાઓ. 5 મિનિટ આગળ આવી જાઓ. તમારા માટેની જ વાત છે. ખાસ યુવાનો માટે હું બોલી રહ્યો છું. યુવાનો ખાસ આગળ લાવો ભાઈ. આવી જજો પાછળ જેવો ઉપર નીચે કોઈ નથી ને ત્યાં. ચાલો ચાલો. બાબુ નીચે ઉપરથી વધારજો ભાઈ, ઉપરથી નીચે. હા ભાઈ. આવી જાવ નીચે બધા. ભગવાનની પ્રાર્થના શું શક્તિપાત કરી શકે છે, એની શું તાકાત હોય છે, એ વાત મારે તમને 2 મિનિટમાં કરવી છે. પુણ્યશાળીઓ, ક્યારે પણ જિંદગીમાં પ્રાર્થના ક્યારે ખાલી જતી નથી. બધું જ નિષ્ફળ જઈ શકે, પણ હૃદયથી કરેલી પ્રાર્થના એ ક્યારે પણ ખાલી જતી નથી. અને એની 2 મિનિટની બહુ તમને મજાની વાત કરી દઉં. અમેરિકાની અંદર 1963 ની અંદર બનેલી આજથી 50, 60, 70 વર્ષ જૂની આ સત્ય ઘટના છે. અમેરિકાનો સૌથી મોટા મોટો જો ડોક્ટર હતો, ડોક્ટર માર્ક. એ માર્ક નાસ્તિક, ભગવાનમાં ક્યારેય માને નહીં. એનો ભગવાનમાં કોઈ ભરોસો નહીં, કોઈ વિશ્વાસ નહીં. બહુ વર્લ્ડનો મોટા મોટો ડોક્ટર, કેન્સરનો સ્પેશિયાલિસ્ટ. એક વખત એ ડોક્ટરની કોઈ એપોઇન્ટમેન્ટ હતી, કોઈ સેમિનાર, કોઈ સંમેલનની અંદર એ મુખ્ય અતિથિ હતો. અને એ ડોક્ટરે પોતાના સેક્રેટરીને કહ્યું કે ભાઈ દોસ્ત, થોડું આજે જરા મોડું થઈ ચૂક્યું છે, પેલા સેમિનારમાં મારે પહોંચવાનું છે, 250 કિલોમીટર દૂર એ સ્થાન છે. એક કામ કરો, આપણું હેલિકોપ્ટર તૈયાર કરો અને હેલિકોપ્ટર બેસી અને મારે ક્યાં જવું છે? એ સેમિનારમાં જવું છે. સેક્રેટરીએ પાયલોટને બોલાવ્યો. પાયલોટે કહ્યું કે સર 10 મિનિટમાં હું બતાવું. હેલિકોપ્ટરમાં ગયો, બધું ચેકિંગ કર્યું, બધું ઓકે હતું. પરંતુ અચાનક હેલિકોપ્ટરના ઉપરની જે પાંખોડી હતી એ થોડીક જોઈએ એવી સ્પીડથી ફરતી નથી. ચેકિંગ કર્યું, ટેકનિકલ કોઈક વાયરિંગનો પ્રોબ્લેમ નીકળ્યો. પાયલોટ પાછો આવ્યો. સર પ્લીઝ, આજે આપણું હેલિકોપ્ટર શું નહીં થઈ શકે? ઉડી નહીં શકે. કોઈ વાંધો નહીં, જવું જરૂરી છે. ડ્રાઈવરને બોલાવો, આપણી મર્સિડીઝ ગાડી બોલાવો. એ પણ એમાં જે 250 કિલોમીટર છે 3-4 કલાકમાં પહોંચી જશે. ગાડી આવી, ડોક્ટર માર્ક એની અંદર સામેલ બન્યો. નીકળી ગયા એ લોકો, રસ્તામાં ચાલી રહ્યા છે. અને ચાલતા ચાલતા માત્ર જ્યાં પહોંચવાનું છે એ 50 કિલોમીટર દૂર છે. અને બરાબર ત્યાં જ એક વાતાવરણમાં પરિવર્તન આવ્યું. બરફનું તોફાન આવ્યું, ઘનઘોર અંધારું છવાયું, રસ્તો દેખાવાનું બંધ થયું. ગાડીએ સાથ આપવાનું ઓછું કર્યું, રસ્તો ભૂલો પડ્યા. ખબર ના પડવા માંડી કે કઈ બાજુ જઈ રહ્યા છીએ, પણ ક્યાં જઈ રહ્યા છીએ ખબર નથી. ભટકતા ભટકતા સાંજના 6 વાગી ગયા. ભયંકર વરસાદ ચાલુ થયો અને એક નાનકડા ખડકની પાસે એક પથ્થરની સાથે ટકરાઈ અને ગાડી ત્યાં ને ત્યાં જ સ્ટોપ થઈ ગઈ. પ્રોગ્રામ મિસ થઈ ગયો. ગાડીમાંથી ખોલી અને ડોક્ટર માર્કે કહ્યું, ભાઈ હવે તો ભૂખ લાગી છે, ભયંકર ભૂખ લાગી છે. સવારે 9 વાગ્યાના ચાલી રહ્યા છીએ, ભૂખ ભયંકર લાગી છે, ખાધું પીધું કંઈ છે નહીં, ભયંકર તોફાન છે, અંધારું છે, ગાડીએ સાથ આપવાનું બંધ કર્યું છે. આજુબાજુમાં જુઓ કોઈ ખાવાનું મળી જશે. સેક્રેટરી ગયો. એક પહાડીની બાજુમાં એક નાનકડી ઝૂંપડી હતી અને એ ઝૂંપડીની અંદર જ ગયો. દીવો ફળકતો હતો. રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે લોકો અજાણ્યા છીએ, ભૂલા પડ્યા છીએ, ખાવાનું જોઈએ છે, મળી શકશે? પૈસાની કોઈ ચિંતા નથી. પેલા એ કહ્યું, ભાઈ પૈસાનો કોઈ સવાલ નથી, પધારો મારે ત્યાં, હમણાં જ મારા માટે ગરમા ગરમ ભોજન બન્યું છે, હું બનાવી રહ્યો છું, આવી જાઓ, તમે જમી દો. ડોક્ટર માર્ક, ડ્રાઈવર અને સેક્રેટરી 3 જણા અંદર ગયા. બેઠા હાથ ધોઈને જમવાની થાળીની શરૂઆત કરી અને ત્યાં જ પેલા ઝૂંપડીના માલિક ખેડૂતે કહ્યું કે સર પ્લીઝ, મારા ઘરનો એવો કાયદો છે
જે વ્યક્તિએ અહીંયા ખાવાનું હોય ને એ લોકોએ પહેલા શું કરવી પડે? અહીંયા પ્રાર્થના કરવી પડે, પ્રેયર કરવી પડે. ડોક્ટર માર્કનું માથું ચકરાઈ ગયું. ભાઈ, ભગવાન છે જ નહીં દુનિયામાં, તું આ નવું ક્યાંથી તું લઈ આવ્યો? પણ હવે કોઈ બોલવાનો મતલબ હતો નહીં. પેલા એ બહુ સમજાવ્યો કે ભગવાન જેવું છે નહીં, તું ખોટો ટાઈમ બગાડે છે, વેસ્ટેજ ટાઈમ કરે છે. પહેલા કહ્યું બધી વાત તમારી સાચી છે, પરંતુ તમારે જે માનવું એ માનો, મને કોઈમાં વાંધો નથી. પણ મારા ઘરનો માલિક હું છું અને મારા ઘરનો નિયમ એ છે કે જે વ્યક્તિએ અહીંયા જમવું હશે એને શું કરવી પડશે? તમારે ન કરવી હોય તો તમે ખુદથી જઈ શકો છો, પણ મારા ઘરમાં તો આ કાયદો છે. માથું પછાડીને પેલો ડોક્ટર માર્ક ઉભો થયો. ભાઈ બોલ, તારે જે પ્રાર્થના કરાવી લે, ભૂખ લાગી છે, સવારનો ભયંકર ભૂખ્યો થયો છું. ખેડૂતે પ્રાર્થના કરાવી. 5 મિનિટ પ્રાર્થના પતી ગઈ ને પત્યા પછી વળી પાસે જમવા માટે બેઠા. ડોક્ટર માર્કે પૂછ્યું, ભાઈ તને એક વાતનો મને ખુલાસો કર, આ પ્રાર્થના તું કોના માટે કરી રહ્યો છે? ખેડૂતે કહ્યું કે સર, તમે તો બહુ મોટા માણસ લાગો છો, પરંતુ આજથી 6 મહિના પહેલા મારો એકનો એક દીકરો એ કેન્સરની અંદર સપડાઈ ગયો. મેં મારા પ્રયત્નોથી બધી જગ્યાએ એને તપાસ કરાવી, પણ બધા ડોક્ટરોએ એક જ વાત કરી કે આનો ઈલાજ ફક્ત એક જ વ્યક્તિ કરી શકે અને એ ડોક્ટર માર્ક કરી શકે. દુનિયામાં ડોક્ટર માર્ક સિવાય આ કેન્સરનો ઈલાજ કોઈ કરી ન શકે. મેં તપાસ કરાવી ત્યારે મને ખબર પડી કે હું આખો વેચાઈ જાઉં ને, હું આખો વેચાઈ જાઉં, મારી જાત વેચી નાખું, બધું જ વેચી નાખું, તો પણ એની એક એપોઇન્ટમેન્ટ લેવાની પણ મારી અવકાત નથી, મારી તાકાત નથી. અને એ દિવસથી મેં મારા ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, ક્યાં તો તું અમારા દીકરાને ઉપાડી લે અને ક્યાં તો તું ડોક્ટર માર્કને અહીંયા મોકલી આ. આજ પ્રાર્થના કરું છું પ્રભુ, ક્યાં તો તું મારા દીકરાને ઉપાડી લે અને ક્યાં તો તું ડોક્ટર માર્કને મોકલી આપ. ડોક્ટર માર્કે પૂછ્યું કે તને વિશ્વાસ છે તારા ભગવાન ઉપર? કે હા, મને મારા ભગવાન ઉપર પાક્કો વિશ્વાસ છે. ક્યાં તો એ ડોક્ટર માર્કને મોકલશે અને ક્યાં તો મારા દીકરાને અહીંથી ઉપાડી લેશે. ડોક્ટર માર્ક ઉભો થઈ ગયો. એ સીધો પેલા ખેડૂતના ચરણમાં પડી ગયો. એને કે સલામ છે ભાઈ, તને સલામ છે. જેના માટે તું 6 મહિનાથી પ્રાર્થના કરી રહ્યો છે એ જ હું ડોક્ટર માર્ક છું. ભાઈ, તારી આંખ, તે મારી આંખ ખોલી નાખી. હું ભગવાનમાં માનતો નતો, પરંતુ તારા જ ભગવાને મારું હેલિકોપ્ટર બગાડ્યું. એટલે તારા જ ભગવાને મારી ગાડી બગાડી. તારા જ ભગવાને આખો વાતાવરણ ચેન્જ કર્યું. તારા જ ભગવાને તારા જ ઘરની સામે મને લાવીને મૂક્યો અને અહીંયા પથ્થર ફાતે ગાડી ભટકાડીને મને અહીંયા રોક્યો. ભાઈ, તારી પ્રાર્થનાને હું નમન કરું છું. પુણ્યશાળીઓ, 1963માં બનેલી આ સત્ય ઘટના, 50-60 વર્ષ જૂની આ સત્ય બનેલી ઘટનાને મેં તમારી સામે રજૂ કરી છે. જિંદગીની અંદર બધું જ કદાચ ખોટું પડી જાય, પરંતુ તમારા અંતરથી કરેલી પ્રાર્થના એ ક્યારે પણ પાછી ન પડે, એ ક્યારે પણ નિષ્ફળ ન જાય. તમારી પ્રાર્થનામાં જો દમ હશે ને તો પરમાત્મા ચોક્કસ તમારી પ્રાર્થનાઓ સફળ કરશે, તમારું ભાગ્ય વધશે, તમારું પુણ્યોદય પ્રબળ થશે. કોને ખબર છે 118મી આ વર્ષગાંઠમાં તમે આજે અહીંયા હોત? કોને ખબર છે ભાઈ? કોને ખબર છે? ગયા વર્ષે આવા જ ટાઈમે લોકડાઉનનો માહોલ હશે. કદાચ વર્ષગાંઠ તો વીતી ગઈ હશે, સારી રીતે પતી ગઈ હશે, પણ એના પછી તરત લોકડાઉનનો માહોલ હશે. અને પ્રભુની કૃપા, કે એ કૃપાના લીધે આજે વળી પાછું આપણે બધા ભેગા થયા છીએ. પુણ્યશાળીઓ, જિંદગીમાં ભગવાન ઉપર ક્યારે અવિશ્વાસ નહીં કરતા, જિંદગીમાં ગુરુ પર ક્યારે અવિશ્વાસ નહીં કરતા, જિંદગીમાં ધર્મ પર ક્યારે અવિશ્વાસ નહીં કરતા. યાદ રાખી લેજો, સાચા દિલથી કરેલી પ્રાર્થના એ પ્રભુ જરૂર આપણને સફળ બનાવે છે. પુણ્યશાળીઓ, આજે આપણા ચિંતામણી દાદાના દરબારની અંદર બહુ જ મજાનું વાતાવરણ નિર્મિત બન્યું છે. ઠેર ઠેરથી પુણ્યશાળીઓ આજે અત્યારે અહીંયા પધાર્યા છે અને સુંદર રીતે પરમાત્માની આજે આપણે ધ્વજા ચડાવી. પુણ્યશાળીઓ, આ મંગલમય પ્રસંગે આજે મને પણ અહીંયા રહેવાનું સૌભાગ્ય મળ્યું. ખાસ કરીને આ પટ્ટીની અંદરની ધ્વજાઓ બહુ જોવાલાયક હોય છે. કલાક 2 કલાક 3 કલાક એના વરઘોડાઓ ચાલતા હોય છે. ટાણાની અંદર હમણાં ધ્વજાથી શું માહોલ બન્યો તો મને મારા સાધુ ભગવંતો હતા ત્યાં એમણે મને વાત કરી હતી. પુણ્યશાળીઓ, આવા પુણ્ય પ્રસંગે અમારા ગુરુ ભગવંતો પણ સાથે પધાર્યા. અમારા મુનિરાજ ગણિવરે શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે અને મારી પણ અહીંયા આવવાની ઉપસ્થિતિ રહી.
એની અનુમોદના કરું છું. નાનકડા બાળમુનિ આપણે બે શબ્દ સંભળાવી અને પછી આપણે બધા મોટી શાંતિ સાંભળશું. શું વાત છે? અરે ભાઈ બંધુબેલની માર સાહેબના બેન માર સાહેબ એ સંઘ છોડીને અહીંયા આવ્યા. વાહ ભાઈ વાહ, કમાલ છે. અને ચાતુર્માસ પણ અહીંયા જ હતું. ખૂબ અનુમોદના, ખૂબ ભક્તિવાળી આ વાત છે. સાંભળીને આનંદ થાય એવી વાત છે. અણમૂલી આ વાત છે. પુણ્યફાળીઓ તેમ બધા પુણ્યફાળીઓ છો, ભાગ્યફાળીઓ છો. મુંબઈમાં તમને આવી કોઈ ધ્વજા મળે નહીં, પરંતુ રિયલી તમને કહું છું 11,000 ને 15,000 ને આ કંઈ મળે નહીં. તમે મુલુંડમાં રહેવાવાળા, તમે ઘાટકોપરમાં રહેવાવાળા, ત્યાં ચડાવવા કેવા થાય છે મને ખબર છે, પરંતુ આ દાદાની તમારા ઉપર કૃપા છે. ભલે રોજી રોટી માટે તમે આ ગામ છોડ્યું, પણ જિંદગીમાં ક્યારે પણ ભગવાનને છોડતા નહીં, ભગવાનને ભૂલતા નહીં. ભગવાનનો જો સાથ હશે ને તો તમે જ્યાં પણ હશો ત્યાં જય જયકાર હશે. ચાલો આપણે સાંભળી નાના બાળમુનિને, એના પછી આપણે મંગલિક સાંભળી, મોટી શાંતિ સાંભળી અને આપણે પ્રસંગને પૂરો કરીશું. 9 વર્ષની ઉંમરે જેમની આંખ ખુલી ગઈ છે અને જે 9 વર્ષની ઉંમરે દીક્ષિત બની ગયા છે એવા બાળમુનિ ને જેટલી અનુમોદના થાય એટલી આપણે કરીએ. बोलो श्री चिंतामणि पार्षनाथ भगवान की जय। तो जोर से बोलो, बोलो श्री चिंतामणि पार्षनाथ भगवान की जय। मैं आप सभी लोगों से यह पूछना चाहता हूँ कि आप सभी लोग धर्म को, देवगुरु धर्म को खुश करना चाहते हो या संसारिक लोगों को खुश करना चाहते हो? देवगुरु धर्म को खुश करना चाहते हो, पर बाकी के लोग क्या करते हैं पता है? संसारिक लोगों को खुश करते हैं। मैं आपसे यह पूछता हूँ कि संसारिक लोग कभी खुश होंगे क्या? नहीं। एग्जाम्पल के तौर पे एक बहन अपने भाई को खुश करना चाहती है, एक पत्नी अपने पति को खुश करना चाहती है। ये सब लोग कभी भी खुश होने वाले नहीं है। एक बार ऐसी ही सत्य घटना घट गई। एक बार नई नई शादी हुई थी एक भाई की। शादी के बाद पत्नी ने कहा कि तुम मुझे घुमाने ले जाना। पति ने वो बात टालते गया क्योंकि उसको काम धंधा था। पत्नी ने कहा आज 15 दिन हो चुके हैं शादी के बाद में तुम अभी तक मुझे घुमाने नहीं ले गए हो। पत्नी जीत पे अड़ गई कि आज तुम्हें घुमाने ले जाना ही पड़ेगा। पति ने कहा चल ठीक है तेरे लिए आज टाइम निकाल देता हूँ। पति पत्नी दोनों एक गार्डन में घूमने जाते हैं। गार्डन में घूमने जाते हैं तो पत्नी और पति जा रहे थे तो पत्नी अचानक से एक पेड़ के नीचे आके रुक गई। पति ने कहा क्या हुआ? देखो ऊपर एक बंदर चढ़ रहा है। पति ने कहा देखा तो उसने कहा कि तुम्हें पेड़ के ऊपर चढ़ना आता है? पति ने कहा मैं भला बंदर थोड़ी ना हो गया जो मुझे पेड़ के ऊपर चढ़ना आएगा। तो पत्नी ने कहा तुमसे अच्छा तो ये बंदर है, कम से कम पेड़ के ऊपर तो चढ़ जाता है। पति को वो बात दिल पे लग गई। पति ने 15 दिन का टाइम निकाल के पत्नी को खुश करने के लिए पेड़ के ऊपर चढ़ना सीखा। पति 15 दिन के बाद पत्नी को उसी झाड़ के नीचे, उसी गार्डन में उसी झाड़ के नीचे आके लेके आता है। बोले तूने उस दिन मुझे कहा था कि तुम्हें पेड़ के ऊपर चढ़ना आता है या नहीं? मुझे ना बोल दिया था। पर फिर पति बोलता है कि देख आज मैं पेड़ के ऊपर चढ़ना सीख गया। पति पेड़ के ऊपर चढ़ के नीचे आता है, देख मैं पेड़ के ऊपर चढ़ना सीख गया कि नहीं? पत्नी ने कहा फिर तुम में और बंदर में क्या अंतर है? मतलब आप संसारिक लोगों को खुश करना चाहोगे, वह कभी खुश होने वाले नहीं है। अगर आपने देव गुरु धर्म को ही खुश कर लिया ना, संसारिक लोग अपने आप खुश हो जाएंगे। बस यही मंगल कामना। પ્રસન્નતા, ખૂબ જ આનંદ, બહુ જ ભવ્યતા સાથે, બહુ જ જહાવજલાલી સાથે અને રૂઆભેર પ્રભુની ઉજવણી થઈ ગઈ. હવે આપણે મોટી શાંતિ સંભળાવશું. બીજું કોઈ કામ બાકી નથી વિશ્વનું કોઈ? જી નહીં. બરાબર, ચાલો. નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વચ્છાયાણમ નમો લેસોફાવણમ એસો પંચન્મુકારો સવ પાવપણાપણ મંગલાનંદ સવિષેમ પડમ હવે મંગલમ ઉવસગરમ પાસમ પાસમંદામિકમગણમુકમ વિફર વિફરણ સમંગલલાણાવસમ વિફહર વિફબલિંદમ કંઠે ધારે જો શ્રવણો તફગરું મજટ જરાજંદેવ સમમ ચિઠ્ઠૌદ્રે મદુજવણામો વિભવ કુલો હોય નરત્રિયે ફુજીવા પાવન દિનદુગતો ચંતુ સંદેતે ચિંતામણિ પપય ભય પાવન તીર્ઘણમ જીવાય રમણમ ઠણમ ઈય સંતો માશવત્તિ વર્ણિ પ્રણયણમ
तादेव वयं भवे भवे पापजनचन्द्र भो भो भव्यास्मृतवचनं प्रस्तुतां सर्वमेधते यात्रायां त्रिभुवनगुरो राधता भक्तिभाजते शान्तिर्भवतु भवता मददादिप्रभावादारोग्यसे तुतिमतिकरे क्लेशविध्वंसेतु भो भो भवे लोकायै वदतैतावत विद्यासमौनं समस्तति चोगां जन्मन्यासन प्रकम्पनमर्दिन विघ्नाय सौदर्माधिपति शुभोषा ग्रन्थादानन्तरं सकल सुरासुरेरे सह समागत च विनय मदद्भट्टारकं गृहीत्वा गत्वा कनकान्तिं सुखे विहित शान्तिं उद्बोधयति यथा तत्त्वं कृतानुकामिति कृत्वा महाजनैन गतसमुद इति प्रयोजने सह समेत स्नातविदय शान्तिं उद्घोषयामि तद्बुद्ध यात्रा स्नातादिमोत्सवानन्तरं मितिं पुरां कर्णवजामि सुमितां स्वाहा ओम पुण्यः प्रियन्तां भगवन्तो अनन्त सर्वज्ञाः सर्वदर्शनः श्रीलोकनाथ श्रीलोकमिता श्रीलोकपूज्य श्रीलोकेश्वर श्रीलोकोदत्करा ओम वृषभ अजित संभव अभिनंदन सुमति ब्रह्म सुभाष सुचंद्र भव सुवीति शीतवस्यांश वासुपूज्य विमल अनंत धर्म शांति कुंठो अरमल्लिक मुनि सुरत नमी नेमि पार्श्व अदमानंत जिना शांता शांति करा भवन्तु स्वाहा ओम मुनि भगवति विजय दुर्भिक्ष दुर्मनोज प्रसन्नाय शांति भवतु ओम ह्री श्री दुतिमति कीर्तिकांति बुद्धि लक्ष्मी वेदा विद्याचरण प्रवेश निवेश नामनो जयन्तु तेजरा ओम रोहिणी पन्नति वच्चे संगला वज्रम कुति अवैधरा पूजिता काली महाकाली गौरी गंधारी महाजन मानवी रोहित असुर मानसी मामचे षोडश विद्या रक्षन्तु नित्यं स्वाहा ओम आचार्य पद्य प्रभुति चातुर्वर्ण सुंदर शांति भवतु तुष्टि भवतु पुष्टि भवतु ओम व्यासचंद्र सूर्यांगारक बुध बृहस्पति शुक्र राहु केतु सहित सौलपाल सोम यम वरुण वासवादित स्कंद विनायक पिताय चंद्र विग्रह नगर क्षेत्र देवता सर्वे प्रियंत निर्वाक्षिनो कोश कोशक न प्रजयतु भवतु स्वाहा ओम पुत्र मित्र भातृ कलर सुरज सुरज संबंधी बंधु वर्ग सहित नित्यं चामोद ब्रह्मण कायन अस्मिन् आनंदवति साधु साध्वी छावक छाविकानां रोगोपशक व्याधि दुःख दुर्भिक्ष रोगनाश प्रसन्नाय शान्ति भवतु ओम तुष्टि पुष्टि बुद्धि मंगल शुभ सदा भवतु समेत दुरितानि सतव प्राणमुख भवतु स्वाहा श्रीमते शांतिनाथाय नमः शांति विदायिने त्रैलोक्य साम्राज्य जमग्रहति डांगे शांति शांति करो श्रीमान शांति दिशमे गुरु शांति देव सदा तेषां येषां शांति गुहे गुहे उन्मुष्ट अरिष्ट दुष्ट ग्रह गति दुस्वप्न दुर्निमित्तारे चपालिते संपन्नम ग्रहण जनिनाते श्री शंकर जनपद राजाधिप राजसन्निवेशां गोष्ठिक वर्ण प्यारं प्यारे शांति श्री समण संघस्य शान्तिर्भवतु प्रियनापदानां शान्तिर्भवतु श्रीराजाधिपानां शान्तिर्भवतु श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु श्रीगोष्ठिकानां शान्तिर्भवतु श्रीगौरमुखानां शान्तिर्भवतु श्रीगौरजनस्य शान्तिर्भवतु श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम श्री चिंतामणि पार्श्वनाथाय स्वाहा ओम श्री चिंतामणि पार्श्वनाथाय येषा शांतिपति यथा स्नाता दवचानि शांति कदादं दुहित्वा कुंकुम चंदन कर्पूरा गरुड उपवास पुष्पांजलि समेत स्नाता दुर्गां श्री संघ समेत शुचि शुचि वपो पुष्प वस्त्र चंदन रुग्ण पुष्पानं प्रतिमूल शांति मुद्गो सहित्वा शांति पानीय मस्तके दातव्यमिति उपवर्गाक्षम्यन्ति क्षित्यन्ति विघ्नवल्लयम् मना प्रसन्नतामेति पूज्यमा